રામ રામ બધા મિત્રોને। તો ઘણા લાંબા સમય પછી આપણે યુટ્યુબ પર વિડીયો બનાવી રહ્યા છીએ ને તમને બતાવું કે રાયડાની સિઝન આ ખેતરમાં છેલ્લો વિડીયો બનાવ્યો હતો અને ફરીથી આ બાજરીની સિઝનનો વિડીયો બની રહ્યો છે। લગભગ ખાસો 15-20થી 1 મહિના ગણી શકાય એટલો ટાઈમ થઈ ગયો। તો આ બાજરી આપણી આવડી થઈ ગઈ છે અને વચ્ચે એક વિડીયો લીધો હતો પણ એક એવી ક્લિપ આવી ગઈ હતી જેમાં કોપીરાઇટ ક્લેમ લાગી ગયો, કારણ કે ટ્રેક્ટરમાં ગીતો વાગતા હતા બીજા ભાઈના ને વિડીયો આવી ગયો હતો। તો આપણી બાજરી આવડી થઈ ગઈ છે। હવે જોઈ શકો છો તમે, આમાં આપણે ઓટોમેટિક પેણીથી બાજરી પેરી ઉપર પાણી ડાયરેક્ટ મૂકી દીધેલું હતું। આ આપણું પહેલું ખેતર છે અને આપણું બીજું ખેતર છે। આ બીજા ખેતરમાં બાજરી થોડો વિકાસ ધીમો છે, કારણ કે આમાં થોડી ધરો છે અને આમાં થોડી બાજરી પણ આછી પહેરાણી છે। આ થોડી ગાહરી છે, પણ એમાં એવું છે કે ગાહરી પણ કહેવાય અને ઘાટી પણ કહેવાય। ઘાટી બાજરી એટલે એમાં ઉત્પાદન થોડું ઘટી શકે, કારણ કે બાજરી ફેલાતી હોય મોટી થઈને, અને આ બાજરી ઉત્પાદન સારું ગણી શકાય એવી હોઈ શકે, કારણ કે જરૂર પ્રમાણે આવી જ બાજરી જોઈએ। તો આપણી બાજરી છે અને પાછળ જે 3 પોસી જેટલું આગળ દેખાઈ પડ્યું છે ત્યાં આગળ આપણા તલ છે। તો તલ પણ ઉગી ગયા છે। ત્રીજી વાર વાવ્યા તારે ઉગ્યા આપણા તલ, કારણ કે 2 વાર આપણે ખોટા પડ્યા અને ત્રીસરી ફેરા પણ જેવા જોઈએ એવા તો તલ નથી જ, પણ જોઈશું આગળ ને આગળ વિડીયોમાં બન્યા રહેજો। આપણે આ ફેરા આ વિડીયોમાં આખો એક વ્લોગ ટાઈપ વિડીયો બનાવીશું કે જેમાં આપણે દિવસ દરમિયાન શું કામ કરીએ એ બધો વિડીયો બનાવીને દેખાડીશું। તો આગળ બન્યા રહેજો વિડીયોમાં। અને અત્યારે આ બાજરીમાં આપણે પાણી આવી રહ્યું છે, તો એના માટે આપણે ખાતર લાવી દીધું છે અને ત્યારબાદ આ બાજરીને પાણી આપવાનું ચાલુ કરીએ। તો આગળ જોતા રહેજો કે કેટલું પીવે છે। છેલ્લા પાવર જતાં પાણી, એક વાગે પાવર જતો રહે મારો કે પાણી બંધ થઈ જાય છે, એવું પણ તમને હું બતાવીશ। ગુડ મોર્નિંગ બધા મિત્રોને। તો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે આપણે ફરીથી પાણી વાળ્યું છે। એમાં મેન કારણ એવું હતું કે જે આગળ ક્લિપ લીધી આવી ખેતરની હતી, જે 11-11:15 વાગતા તો ખેતર પી રહ્યું હતું, પરંતુ આ ખેતરમાં પાણી જ્યારે વાળ્યું ત્યારે આ જે ધારીઓ કહેવાય અમારે ત્યાં, તેમાં પાણી જવા માટે જગ્યા જોઈએ, જે આ ઘાસથી ભરાઈ ગઈ છે। તો આ નીચે જે દામું દેખાય સામે, જે માટી બાંધેલી પાળી બાંધેલી છે માટીથી, એ વારંવાર ભરાઈ જતું હતું અને ફાટી જતું હતું। તો 2 થી 3 વાર ફાટી જતાં આટલું ખેતર પાતા 1 વાગી ગયો। તો આપણા પશુઓ માટે જે લસકો વાળો છે, રચકો જે બોલી, એના માટે આજે ફરીથી આવવું પડ્યું, નહીંતર કાલ થોડું ઘણું 1-8 કલાક કે અડધા કલાક જેવું કામ વધારે ના બચત। પણ જોઈએ હવે આગળ કેવું થાય, કારણ કે આમાં પણ ઓળા ખાસા બધા ફાડી નાખ્યા અડધા ખેતરના પાણી વારંવાર ફાટી જવાથી। તો જોઈએ, અને આ ખેતરમાં જે વાવ્યું છે એના ઉપર વિડીયો હું અલગથી આખા યુટ્યુબ પર પહેલી વાર બનાવીશ, કારણ કે યુટ્યુબ પર મેં પણ સર્ચ કર્યું કે આ જે ખેતી કરી એ વિશે કોઈ વિડીયો મળતો નથી, તો એ પણ હું તમને બતાવીશ। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને બીજો વિડીયો આના ઉપર આવશે એ પણ જોઈજો તમે ચેનલ પર જઈને। તો આપણે લસકાનું કામ પતાવી અને આવી ગયા છે ખેડવા ભાડેથી ટ્રેક્ટર ચલાવવા માટે। એ જોઈ શકો છો ખેતર કેટલું વિચિત્ર છે, કારણ કે ઘઉંના ખેતર છે આ। એમાં બોનેટ પણ આપણે એક લોક બગડી જાય તો ખુલી જાય છે વારે ઘડીએ, જો કે શોરૂમમાં જાય દર વાત, સર્વિસમાં દર વગી થઈ જશે બરાબર। સામે એડાનું ખેતર છે અને આપણે અત્યારે કામ ચાલુ છે ખેડવાનું ખેતર। આમાં એકદમ ટ્રેક્ટર ધીમું અને ભારે ગેરમાં આંખવું પડે, જે તાકાત વધુ કરતો હોય, કારણ કે ખેતર એકદમ કડક થઈ ગયા છે। તમે જોઈ શકો છો કલટી પણ અડતું નથી અંદર। તો આપણે ત્રીજા દિવસે આ વિડીયો શૂટ કર્યા છીએ અને સવારમાં આપણે નીકળી ગયા છીએ। આપણે એમકોમનું કોલેજનું પેપર છે પાલનપુર, આપણા ગામથી 13 કિલોમીટર થાય। તો આ લાસ્ટ પેપર છે અને એમકોમમાં સેમેસ્ટર 4નું લગભગ આપણું ભણવાનું પૂરું। હવે આગળ જો નોકરીની તકો કેવી છે એના આધાર પર આપણે આગળ જઈશું। તો અત્યારે આ લાસ્ટ પેપર કહી શકાય। તો આ અમારા ગામનો ચરો છે, બધા ઝાડવા વગેરે, ને આપણે જઈ રહ્યા છીએ અત્યારે એક્ટિવા લઈને આપણું ઇલેક્ટ્રિક। તો જોઈએ કે કેવું શક્ય બને તો હું તમને આગળ આપણી કોલેજનું પણ એક વિડીયો ક્લિપ લઈને દેખાડીશ। વધુ પડતો બોલો નહીં, કારણ કે પબ્લિક પ્લેસ છે, બધા સ્ટુડન્ટ હોય ત્યાં આગળ। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે કાલ વિડીયો જે છેલ્લી ક્લિપ શૂટ કરી એનો બીજો દિવસ છે, સવારે મોર્નિંગનો 9 વાગ્યા છે અરાઉન્ડ। અને આજે આ ઓળામાં પાણી આપવા માટે આવે છે અને આમાં શું વાવ્યું છે આના પછીનો નેક્સ્ટ વિડીયો છે, તો તમે જોજો। અને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો। વિડીયો સારામાં સારો બનાવવાની મોસ્ટ ઓફ મેં કોશિશ કરી છે, થોડો સપોર્ટ આપતા રહેજો અને આગળ ચેનલ સુધી બન્યા રહેજો। અને આ બીજો વિડીયો આવે એ જ પણ જોજો તમે।